ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બટાણા બટેટાનું એકદમ મસ્ત શાક બનાવી નાખવી, તીખું કાઠિયાવાડી શાક. અને હું જોવા આવી હતી કે આપણે દૂધીના બી વાવ્યા હતા, તો એમાં કાંઈ પ્રોસેસ આગળ વધી. જો મળશે તો લિંક પણ તમારી સાથે શેર કરીશ કે કઈ રીતે બનાવી છે. પકડી લીધા. એમનું મોઢું જોઉં ને એટલે મને ખબર પડી જાય. Good morning. મમ્મી આ ઈયળ છે. ઈયળ છે. ટાયર પર મસ્ત આરામ કરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? Good morning. કેમ છો બધા? મજામાં? આજ તો ચા નાસ્તો બનાવતા જો અહીંયા ગુડ મોર્નિંગ કરી દીધું. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. આજે ચા નાસ્તામાં શું છે બતાવું. આ છે મારી ચા, ભાખરી, અને આ છે ચણાના લોટના પુડલા, બેસનના ચીલા. છોકરાઓને નાસ્તામાં આપ્યા અને આ અમે નાસ્તામાં ખાશું. આ છે બોર્નવિટા વાળું દૂધ. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને હવે જાય છે ઓફિસે. Bye. તો બધું જ કામ કરીને ફ્રી થઈ ગઈ અને પાછો વિડીયો એક અપલોડ કરી નાખ્યો, એડિટ કરી નાખ્યો, બધું કામ એ પતાવી દીધું. અને બરોબર વિડીયો અપલોડ થતો હતો ને ત્યાં લાઇટ વહી ગઈ, એટલે થોડીક વાર મારું કામ પાછું અટકી ગયું. અને હવે લાઇટ આવી ગઈ તો પાછું કામ ચાલુ થઈ ગયું. અને પાછા એક તો મશીનમાં કપડાં નાખેલા હતા એ બંધ થઈ ગયું. તો હવે પાછું બધે જે લાઇટ આવી તો ચાલુ થઈ ગયું. અને હવે થયો રસોઈનો ટાઈમ. તો આજે તો રસોઈમાં બનાવવાની છે વટાણા બટેટાનું શાક. સૂકા વટાણા આવે છે અને મેં રાત્રે જ પલાળી દીધા હતા, તો પલળીને એકદમ મસ્ત થઈ ગયા છે. તો વટાણા બટેટાનું એકદમ મસ્ત શાક બનાવી નાખવી, તીખું કાઠિયાવાડી શાક. અને સાથે રોટલી કરશું અને જોઈશું સલાડ કરવું અથવા તો મરચાં કરીશ. તો સારું, ચાલો રસોઈ કરી લઈએ. જો વટાણા રાત્રે પલાળ્યા હતા ને તો અત્યારે એકદમ સરસ થઈ ગયા છે. ઓલા ફ્રેશ વટાણા લાવીને એવા મસ્ત થઈ ગયા છે. અને લોટે બંધાઈ ગયો છે, એટલે બસ એક બાજુ શાક વઘારીશ અને એક બાજુ રોટલી કરીશ. ચાલો જમવા. તો સૂકા વટાણા અને બટેટાનું શાક કર્યું છે, રોટલી, છાશ
મરચાં છે અને આમાં ચોળાફળી છે. ખોલો, હવાઈ ન જાય ને તો પેક જ રાખે છે, ખોલતા જ નથી. પછી અહીંયા છે ચણાના લોટના પુડલા. તો ચાલો બધાય જમવા. આ કેવિનભાઈ આવી ગયા છે. જમવા તો બોલાય. ચાલો જમવા, ચાલો જમવા. તો ચાલો બધાય જમવા. આ જો અમારે ટ્યુશનમાં જવાનું થયું અને આવી ગયો વરસાદ. રોજ આવું જ થાય. ટ્યુશનમાં જવાનું હોય ત્યારે વરસાદ આવે, ટ્યુશનમાંથી પાછું આવવાનું હોય ત્યારે વરસાદ આવે, સ્કૂલે જવાનું હોય ત્યારે વરસાદ હોય, પાછું આવવાનું હોય ત્યારે વરસાદ હોય, જવાનું હોય ને ક્યાંક ત્યારે જ વરસાદ હોય, બાકી ન હોય. જો ઓલું ગલકું. તો સરસ મજાની સાંજ થઈ ગઈ છે અને એટલું બધું અંધારું છે. વરસાદ કે આવશે ને તો જોરદાર આવશે. એટલે મેં કીધું લાવો તમને બતાવું કે કેવું અંધારું છે. બહુ જ એટલે બહુ અંધારું છે. આ જો એવું અંધારું છે કે આવશે ને તો જોરદાર વરસાદ આવવાનો છે. બહુ મસ્ત અંધારું છે. અને હું જોવા આવી હતી કે આપણે દૂધીના બી વાવ્યા હતા, તો એમાં કાંઈ પ્રોસેસ આગળ વધી કે નહીં એ તો જોતી આવું. વરસાદ બધી આવતો નહોતો ને મેં તો થોડીક વારમાં જોઈને આવું તો બતાવું કે શું થયું એમાં આગળ. તો આપણે આમાં વાવેલા છે દૂધીના બી. અહીંયા આપણે વાવેલા હતા, જો ઉગી ગયા. વાહ, બહુ આનંદ થયો આપણને તો. ઉગી ગયા. કેટલા વાગ્યા છે? 1 2 3 અને એક અહીંયા થોડુંક ફૂટ્યું છે 4 અને બીજા કદાચ હવે ધીમે ધીમે થશે, પણ 4 તો ઉગી ગયા. જો સરસ ઉગ્યા. એટલે અહીંયા તાપ મળશે ને એટલે અહીંયા સરસ થશે. અને આ તુલસાઈ જો કેવા સરસ થયા છે. તો મને અંદાજો નહોતો કે ઉગી જશે, પણ દૂધી તો ઉગી ગઈ. મને ઘણા બધા ટાઈમથી શોખ છે કે દૂધીનો અને ગલકાનો અને વેલો વાવવો છે. તો ગલકા તો સરસ આવવા માંડ્યા, પણ દૂધીનો મને બહુ ઈચ્છા છે કે દૂધી ઉગે ને તો આમ જોઈને મજા આવે. ઘરમાં ખાતા નથી પણ ઉગે ને તો મજા આવે એટલા માટે. તો હવે ઉગી તો ગઈ. ચોમાસું છે ને એટલે ઉગી જ જશે. આજે હું જેનીને કહેતી હતી કે આપણે થોડાક મરચાંના બી, પછી ચોળીના બી, એવા બધા બી આપણે વાવી દઈએ કુંડામાં, એટલે ઉપર તાપ મળશે ને તો થશે સરસ. ગયા વર્ષે રીંગણાના 2-3 છોડવા વાવ્યા હતા ને, તો લુમખા એવા રીંગણા થયા હતા, બહુ મસ્ત થયા હતા. આ વખતે હવે રીંગણાના બી ક્યાંકથી ગોતવા છે ને વાવી તો દેવા જ છે, પણ આ વખતે મારે કાંટાવાળા રીંગણા વાવવા છે. ગઈ વખતે વાવ્યા હતા ને એ તો ઓલા ઝીણા રીંગણા આવે ને એ હતા. એવા અંધારું ને આવતું જાય છે આ સાઈડ, તો જલ્દી ફટાફટ નીચે જવાનું કરું. નજીક આવતું જાય છે હવે. અહીંયા ઉપર જો અહીંયા એક ગલકું ઉગ્યું છે, એટલે આવા હવે ધીમે ધીમે દેખાતા જશે. જેમ જેમ નજરે ચડશે એમ બતાવીશ. થાય છે તો ખરા. ચાલુ થઈ ગયું હવે ગલકા ઉગવાનું. જે અહીંયા બધે ફૂલ થયા છે. તો હવે રસોઈની શરૂઆત કરી દીધી છે. આજે બહુ કંઈ જાજુ બનાવવાનું નથી, કેમકે સાંજે જમતા નથી, ઓછું જમે છે. તો ખીચડી બનાવી છે અને લસણ ટમેટાની ચટણી. જો બતાવું તમને. આ થાય છે લસણ ટમેટાની ચટણી. અને અગાઉ પણ આપણે આની રેસીપી બતાવેલી છે, તો લિંક તમને આપી દઈશ. તો આગળના વિડીયો જોશો એમાં તમને જોવા મળશે એની રેસીપી, અને લિંક આપીશ. પણ હવે કયા વિડીયોમાં મેં બતાવેલી છે ને મને પણ યાદ નથી, તો જોઈશ. જો મળશે તો લિંક પણ તમારી સાથે શેર કરીશ કે કઈ રીતે બનાવી છે આ ચટણી. અને આ ચટણી બહુ સરસ બને છે, અને અમારે તો મોટે ભાગે ખીચડી સાથે ખાવા માટે બનાવતી જોઉં છું આ. અને મારી ફેવરિટ છે. મારી તો ઠીક બધાયની ફેવરિટ છે ઘરમાં. તો આ ચટણી બસ થઈ જવા જાય છે ને ખીચડી થઈ ગઈ છે. તો બસ આ ચટણી થઈ જાય એટલે જમવા બેસી જાય. કેવીને ટ્યુશનમાંથી આવ્યો નથી, હમણાં આવે એટલે બેસવી. ચટણી છે ને બાજરીના રોટલા સાથે ખાઈ, અને સાથે છાશ હોય ને એટલે બહુ મજા આવે. ખાધેલું છે કોઈ એવું ખાધેલું હોય તો કહેજો કમેન્ટમાં.
હું તો છે ને બાજરીનો રોટલો, આ ચટણી અને છાશ મને એટલું મળે ને એટલે મારે બધું આવી ગયું. બહુ મજા આવે મને. જો તૈયાર થઈ ગઈ છે. ઘણા બધાએ પહેલાં એ રેસીપી માંગી હતી ને એટલે મેં એની રેસીપી શેર કરી હતી. બહુ બધા માંગતા હતા કે અમને રેસીપી આપો એની. તો એની રેસીપી મેં શેર કરી હતી, બહુ સરસ રીતે સમજાવીને બતાવી હતી. તો જો મને ખબર પડશે કે આ વિડીયોમાં રેસીપી આપી હતી તો તમને લિંક આપીશ, નહીં તો તમારે ગોતવી પડશે જાતે. તો સારું, ચાલો હવે જમવા બેસી હમણાં. તો ચાલો જમવા બધા ઘરે આવી ગયા છે. અને આમને છે ને આજે પહેલાં મને શું કહે ખબર છે, આ બાજુ લે મને લે એટલે હું કહું. મને શું કહે ખબર છે કે તમે જમી લ્યો, મારે નથી જમવું. તો હું ક્યારે નહીં કહું છું કે હાલો ને જમી લે ને જમી લે. હવે રહી શું કહીશ ખબર, હું આજે અહીંયા ઓફિસે ભજીયા ખાઈને આવ્યો. પહેલાં મને એમ કહે છે કે મારે નથી જમવું આજે, તમે જમી લ્યો. તો હું ક્યારું નહીં કરું છું કે હાલો ને એટલે હવે રહી આવું કરે. હે સાચું બોલો છો ને? હે કોણે ખવડાવ્યા? લાવો ફોન કરો. એમને આવી હતી પાર્ટી. બસ હાલો અમે તો ખાઈ લઈ. જો માતા ખીચડી અને મસ્ત લસણ ટમેટાની ચટણી ખાવાની છે અને છાશ ને રોટલી. આને તો બહુ મજા આવી. જો એ પગમાં કાંઈક લીટા કરવા માંડી. તો સારું, ચાલો જમી લઈએ. આમને તો ભજીયા ખાઈને આવ્યા એટલે કંઈ ખાવાના નથી. પપ્પા 2-3 પાર્સલ લેતા. સારું, ચાલો બધા જમવા. તો જમીને ફ્રી થઈ ગયા અને આમ નહીં જમાડ્યા. એમને છે ને જમવું નહોતું ને એટલે ખોટું બોલતા હતા કે ભજીયા ખાઈને આવ્યા છે, પણ મેં પકડી લીધા. એમનું મોઢું જોઉં ને એટલે મને ખબર પડી જાય. એટલે મને ખબર પડી જ ગઈ. મશીન મૂક્યું છે મારી ઉપર. હું તમારું મોઢું જોઉં ને મને ખબર પડી જ જાય કે ખાધું છે કે નહીં. એટલે મને ખબર પડી જ જાય. કયું તારી પાસે મશીન છે? કુદરતી હોય જ એવું. એટલે મને ખબર પડી જ ગઈ કે ખોટું બોલે છે. એટલે પછી અમારી યારે બેસાડી જ દીધા અને જમાડી જ દીધા. એટલે એમને એમ કહું ખોટું બોલું ને તો બચી જાઓ, ડાયટિંગ કરી લઉં. એમનું વજન ને મારું વજન એક જ સરખું છે. એટલે બેયનું સરખું જ રહીને એમ જ કરવાનું. હું ખાઉં ને તો એમને ખવડાવવાનું, નકર પછી એમને કરતાં મારું વધારે થાય તો મને કે તારે મારી કરતાં વધારે. મને આજે ખબર પડી કે આટલું બધું કેમ આમ કરે છે ને. એટલે નહીં, પણ તમે હોશિયાર ખાવ નહીં તો અમને કઈ ગમે. હવે મને તારું ખવડાવવાનું ગણિત સમજાઈ ગયું. તો કહેવાનું હોય કઈ એવું થોડું હોય. આપણે કઈ થોડા ના. રોજ વજન કરવું છે કાલો ફોન ફેટો ફોન હોય તો ખોટી વાત છે. એટલે મેં એમનું મોઢું જોઈને કહી દીધું કે તમે ખોટું બોલો છો, ભજીયા ખાઈને આવ્યા છે એમ. એટલે પકડાઈ ગયા ને પછી બેસાડી જ દીધા. આપણે મોઢું જોઈને તો ખબર પડી જાય. તમને ખબર પડે મારું મોઢું જોઈને કે મેં ખાધું કે નહીં? તમને ન ખબર પડે કે મેં ખાધું કે નથી ખાધું. પડી જાય. મારી પાસે એવા સેન્સર છે. આપણે મોટું જોઈએ તો ખબર પડી જ જાય કે ખોટું બોલ્યા કે સાચું બોલ્યા. એમ કહી દે ને કે મારે નવું જ લઈ જવું છે એટલે નહીં મળતું હોય. મને તારી બધી ખબર છે. નવું ઇરેઝર લીધું ને એટલે હવે જૂનું હજી બપોરે મને બતાવતી હતી ને અત્યારે એમ કહે છે કે હવે નથી મળતું, નવું લઈ જાઓ. જ્યાં લઈ જાઓ. તો સારું, ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલના વિડીયોમાં આમનું ચાનું સોંગ બધાએ બહુ વખાણ્યું, બધાને બહુ મજા આવી. થેન્ક યુ બધાને. બધાને બહુ મજા આવી એ ગીતમાં. એમને તો મને તો રોજ સંભળાવતા જ હોય છે. ચા પીવા બેસું ને એટલે, પણ આજે તમને સંભળાયું તો તમને તો બધાને મજા આવી. સારું, ચાલો
આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. ના ના, કાલ સુધી ચાલુ રાખ ને. તો બધા જોવે નહીં પછી સ્કીપ કરવા માંડે ને અડધેથી સ્ટોપ કરી દે. લાંબો કરવી ને તો સારું, ચાલો બાય, ગુડ નાઇટ.